પાત્રા બનાવવા તો જો આપણે પાત્રાને પાન તોડવા આવી ગયા. આપણે તો ઘરના હે લેવા પેલા લેતા નતા જ્યારે કે હવે જ્યાં મોટા મોટા હે ને એ તોડી લઈએ. હવે ઝીણકા ઝીણકા રેવા દઈએ. પાત્રા કટિંગ થઈ ગયા, પીસ થઈ ગયા. આપણે જો તેલ મૂકી દીધું, ગરમ થઈ ગયું તેલ. તમને બધાને એમ થતું કે આટલું બધું તેલ કેમ નાખ્યું વઘાર કરવા માટે, તો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજે બેદી પાસે નથી, બેદી પાસેથી હમણાં આવતા રહ્યા ને હું એકલી પણ નથી. પ્રિયલ ને પપ્પા આવી રહ્યા. પ્રિયલ હિચકા ખાય. ક્યાં પ્રિયલ હિચકા ખાય? રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવારના. આમ જો પ્રિયલ ને હિચકા ખાવા લઈ આવ્યા. ક્યાં પ્રિયલ ને કાલનું શરદી જેવું હતું તે દવા તો છે તે પીવડાવી હતી. અત્યારે તો સારું છે. જરાક તાવ જેવું હતું પણ રક્તાને દવા આપણી પાસે છે ને હિસાબે લખી હતી, એ જ આપી હતી. એને પીવડાવી હતી. જો અત્યારે તો સારું છે. હાવ તાત્કાલિક તો મટી ન જાય. એટલે પ્રિયલ ને હમણાં ગમે ઓછું છે આજે ઉઠીને એટલે હું કાલ આપણે નાસ્તો કરીને પછી સીધા હું જાય હિચકા ખાવા. જ્યાં હિચકા ખાવા લઈ આવ્યો. પ્રિયલ ને સીવું વહી ગઈ એટલે શરદી થઈ નહીં. સીવું યાદ આવતી લાગે પ્રિયલ. ક્યાં સીવું? વિડીયો કોલ કર્યો હતો ને તો ઓલી રમાડતી હતી, ફોન માંથી વાલા કરતી હતી. પ્રિયલ આમ જતો આપણે કહીએ કે આપણે એમ થાય પણ એકલો એકલો લાગે. છોકરા હે ને હાંગરો કરે થોડોક. એક બે દી માં નો મેળાવે નઈ. હા રમવું જ જોઈએ. હા બહુ રમત હિચકામાં બહુ એવા છે. હિચકામાં રમવું જોઈએ. જ્યાં ઉભા હિચકા ખવડાવીએ ને તો એને મજા આવે. પ્રિયલ શ્રીરામ કરો દીકુ. શ્રીરામ જય રામ જય જય રામ. ધીરે ધીરે ગાડી પાટે ચડી જાય ને પછી કહીએ એટલે તરત કરે. કાલ આપણે કેટલી વાર કીધું હતું તોય નથી કરતી. છોકરાઓને શું છે કે આપણે શરદી તાવ જેવું હોય આપણે ન ગમે. છોકરા તો બિચારા શું આ તો શું છે કે પહેલેથી કઠોળી છે. બોલી તો ન હગે બાળકો કે આ થાય કે ઓલું થાય. પણ કાલે એમ તો ઘડીક વાર મેં ઉતાર્યું ને વિડીયો ત્યારે દડો મારી રમતી હતી. આમ સવારે બહુ નથી રહેતી અને દાદી પાસે નથી જતી, પપ્પા પાસે નથી જતી એમ કરતી હતી. પ્રિયલ આજે જો ચા ને રોટલી ખાઈ લીધા. અને ખીચડી થોડીક હતી પછી ન વઘારી. હજી જમા થોડીક રોટલી બનાવવાની બાકી ગરમ ગરમ હતી કે બેસી જાવ. તો અમે જો નાસ્તો કરીને આવ્યા. પ્રિયલ બેગ બટકા ખાધા રોટલી ના. એને નથી ભાવતું. તો થઈ ગયા સાચા બપોર. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે યુટ્યુબ ફેમિલી ને બધાને આજ છે ને થોડુંક મોડું થઈ ગયું સીતારામ જય શ્રી કૃષ્ણ કરવામાં. પણ એ તો હાલે આખા દીમાં ગમે ત્યાં સીતારામ જય શ્રી કૃષ્ણ આપણે તો આપણી યુટ્યુબ ફેમિલી ને કરવા ને ભગવાનનું નામ લેવું જ ને કા. તો આપણે ઈ હાટું મોડું થોડુંક થયું કે છે ને પ્રિયલ ને જરીક તબિયત નથી બરોબર ને શરદી થઈ ને થોડીક ઉધરો આવે તે કઈ કરવા નથી દેતી હતી. પછી મારે રસોઈનો ટાઈમ થઈ ગયો ને દક્ષાને રાખતી હતી. પછી હું રસોઈ કરવા બેસી ગઈ ને હવે થઈ ગયું બપોરાનું ટાણું. મેં કીધું કે આપણે બપોરાય કરી લઈએ
અને સીતારામ જય શ્રી કૃષ્ણ ય કરી લઈએ. તો બપોરામાં છે આજે જો આપણે બટેટાનું શાક છે, પછી આમાં દાળ છે, દાળ મસ્તીની બનાવે માં. અને એમાં ભાત છે, ભાત ને આમાં છાશ છે, ને જો દક્ષાતરે ભૂંગરા. ઉંગરા તરાતા જાય ને ખાતા જાય ન્યા મૂકે તો અડધી બકેડી વધે નહીં. ને મસ્ત મજાની રોટલી. દાળ એમ કે મસ્ત હવે દાળ મોઢામાં પાણી આવે બધાયને દાળ જોઈને. ને રોટલી છે. પાણી આવે તો આવી જવાનું હોય ખાવા, બીજું હું. હા ને અમે કાયમ બરકીએ જ છે કે આવો ખાવા. તો જો હાલો બધાય બપોરા કરવા, અને અમે બધાય જો હવે બપોરા કરવા બેસી જઈએ. આજે રોટલા નથી કર્યા હો, આજે ખાલી રોટલી જ છે. આજે રોટલીમાં લવવાનું. આજે બટેટાનું શાક છે ને એટલે બહુ રોટલો કોઈ નહીં ખાય એટલે એને રોટલી જોઈએ બધાને, એટલે પછી રોટલી બનાવી નાખી. ઓલી પ્રિયલ ને આજ તો કાલ કરતા સારું છે ને માં. આ ચકલીયા પાછા બચ્ચા અહીં મીકા. હા જો એમાં છે 4 બચ્ચા છે. 4 બચ્ચા છે ચકલીના. સીધી આવી અંદર ગરી જાય ને ખવડાવે. અવાજ કેવા આવે. એ આવતો જ છે બધાને. જો 4 રહ્યા બધાના મોઢામાં વરાફરથી દે. અને પેલા આપણે વિડીયો મૂક્યો હતો એને ત્યાં 3 હતા. 2-3 મહિના થઈ ગયા નહીં લગભગ. ત્યાં 3 એટલું બધું નથી થયું. 2 મહિના આપણે ટ્રેક્ટર ખેડવા આવ્યું હતું ખેતર વરસાદ પેલા ને એ આઈ તા બચ્ચા ના હોય જ, કયક જ ન હોય ને કે બચ્ચા તો હોય જ. એ બચ્ચા મૂકે પછી મોટા થઈ જાય એટલે એકલા ક્યાંક વયા જાય. એ ઉડી જાય ને આ ફળિયામાં ખાતા હોય ને પછી તો એ હાવ ને જ્યાં મન પડે ને વયા જાય ઉડીને. પણ ચક્કીને ચકવાનું ઘર આઈ છે એટલે અહીં જ રહી છે. એને બચ્ચા અહીં જ મૂકે. એને અમે આવું ઘર હે ને બાઈને 2 થી 3 ઘર કરી દીધા હતા, પણ અહીંયા એને કરવું જ નથી ઘર ને. એને અહીં જ ગમે છે ઘર ચકલી કહેવાય એટલે ઘરની અંદર જ. હા એના બચ્ચા પછી પાખું આવી જાય એટલે ઉડીને ગમે ત્યાં જાય. પણ પછી આ ચકો ને ચકી તો એ અહીંયા જ હોય, ફરિયામાં સાણતા હોય કયેક બચ્ચા દેખાતા હોય એમાં. બાકી પછી તો એ વયા જાય. આઈને નથી રહેતા, પછી વયા જાય. આઈને આઈ નો રહે, ઈ વયા ના જાય. ચકો ને ચકી હે 2 તો કેદી ને આઈને હે. 2 કબૂતર, 2 ચકો ને કબૂતર. ચકી. પછી એક કે ઓલો કિરણ એવા કર્યો તો, એ ઓલો પોપટ. પોપટ પોપટ તા કેવો એવા થયો તો, માંદો હતો ક્યાંકથી આવ્યો તો, પછી હાજો અહીં થઈ ગયો. દોરીએ બેહીને એકવાર ખવડાવ્યું. 1 વરસ દી આવ્યો તો ઈ પોપટ છે ને. 1 વરસ દી આ દોરિયા બેસીને ખાઈને એટલામાં આખા બગીચામાં ને રે. અમે કોઈ દી એને પાંજરે ન પૂર્યો, પણ અમે કે એને પાંજરે નથી પૂરવું. એ આઝાદ છે, ભલે એ ઉડે ને એને ખાવું હોય તો આવશે. તે દોરિયા બેસીને ખવડાવીએ, એના હાથું ફ્રૂટ લઈ આવીએ. હાજો થઈ ગયો ને કિરણ ને ખંભે બેહે, હાથમાં બેહે. આંબરીમાં ઉપર ઝાડ ઉપર બેઠો હોય ને તો આપણે બરકીએ ને તો ખબર પડી જાય હા ખાવાનું મીઠું આપે. કહીએ તો આવે કે મને બરકે. હાથમાં આમ આપણે રાખીએ ને આમ હાથ તો હાથમાં આવીને ખાતો. હા વાતોમાં ભૂંગળાની પકડી ખાલી કરી જાય. કરી જાજે. ઈ પછી એમ થતા ઈ પોપટ છે ને ખબર નહીં ક્યાંક વયો ગયો. 1 વરસ દી આવ્યો તો ને ઈ પછી એક દિન અમે તઈ કિરણ ને લગ્ન નતા થયા. કિરણ ઘણા વર્ષ થઈ ગયા. તઈ એમ કે કિરણ ને લગભગ 6-7 વર્ષ પહેલા. જો એટલા કબૂતર આવે, પછી ઓલી આ ચકલીઓ આવે, ઓલા પોપટ આવ્યા હતા, ઓલા ખિસકોલા હતા, એ બધાને હેવા કરવા વાળી કિરણ હતા. ને 6-7 વર્ષ પહેલાની આ વાત છે. ત્યારે કિરણ અહીંયા હતી ઘરે ને ત્યારે ઈ પોપટ આવ્યો હતો. ઈ પોપટ વયો ગયો ને પછી થોડોક ટાઈમ છે ને તો એક નાનકડું બચ્ચું આ પોપટનું પેલા ધોરિયામાં બેઠું ને અમે બે જમવા બપોરા કરવાનો ટાઈમ હતો બરોબર. તે કિરણ કે મમ્મી ખાઈ લેવું ને. મેં કીધું ખાઈ. તથા ઈ બચ્ચું આવ્યું ને તે કે માવા પોપટનું બચ્ચું છે. મેં કીધું કે જાને એને રોટલી દે ને. તો એને રોટલી દીધી ને તો ધીરે ધીરે આગળ આવ્યો. ઈ થઈ ગયો ને એવા તે 6 મહિના સુધી તો ઈ આવ્યું હતું. પછી ઈ પોપટના ટોળામાં ભરી ગયો. ઈ મોટું થઈ ગયો. ઈ બહુ જ રમતું કરતું ને આપણે એમ થાય કે કેમ ઈ વાલ કરતું હોય આપણને એવી રીતના રમતું.
મજા આવે અહીં હા, વાળી જેવું કિરણ હોય નતા ને બહુ જ એવા કર્યો છું કિરણ. આવે એટલે પછી એને ખબર પડી જાય ને અહીં આપણે શું છે કે પાછા મીંદડા કૂતરા એ મીંદડું કે કઈ કૂતરું આપણે કે ન હોય, વાડીમાં તેને ન હોય ને બીક એટલે બીક ન હોય. એ આખો દી ફળિયામાં જ્યાં જ્યાં આટા મારતા હોય અહીં ને અહીં. કિરણ તને ખંભે બેહાડે, હાથમાં બેહાડે. કિરણ નું જેવા હતું. અમારી પાસે બહુ ન આવતા, કિરણ પાસે વધારે રહેતા. એમ કે ઈ ખવડાવતી હોય આખો દિન, પીવડાવતી હોય ને વાટકીમાં પાણી લઈને પાણી આપે ને. હાલો તો હવે આપણે બપોરે કરી લઈએ. હા. તો દક્ષા આવી ગઈ અહીં નો ખાઈ આવી ગઈ ને દક્ષા એટલા ઈ કામ ખાઈ હગે ભૂંગળા. હું તો ખાઈ જાઓ, તમે વાતો કર્યા રાખો તો તમે તો પૂરા કરી જાઓ. ભૂખ લાગી હોય તો ઉપાડી લો. મસ્તી કરું હું જો આપણે આ બધું કાઈ તો હાલો બધાય બપોરા કરવા. પ્રિયલ હોતી તી ઉઠી ગઈ, નહીં નહીં કરી લીધું, વાવા થઈ ગયું. હવે કઈ બાજુ જાવું? ખેતરમાં. પ્રિયલ ઉઠી ગઈ, વાવા થઈ ગઈ, મેં નાઈ ધોઈ લીધું. હવે જઈએ આપણે ખેતરમાં. ક્યાં પપ્પા? ન્યા જતો હાથ ઊંચો કરે. ક્યાં પપ્પા? હાથ ઊંચો કરે કે જે ખેતરમાં આટો મારવાનો વારો આવી ગયો. હા જો થઈ ગયું. થોડું ઉડે ઘડીક વાર યો, અમે નાઈ ધોઈ લીધા. પ્રિયલ નવડાવી, ખાલી હાથ પગ ધોઈ દીધા. મેં કીધું કે ખેતર પપ્પા તો હાથ ઊંચો કર્યો. આમ કરે નહીં કેમ કરે પછી તો હા કાલે નથી નવડાવી આજે તારે કામ કરવું, એને ખપારી જોઈએ. જોતો જોતો અત્યારે જોશે હાલે પકડી લો. પપ્પાને કામ કરવા લાગે, પ્રિયલ એના પપ્પાને કામ કરવા લાગે. જવું છે અત્યારથી કામમાં મદદ કરવી. ઉપાડવી તારે ઉપાડી લે. એઠે જો આ એઠે ઈ જ છે જો. હા જો હવાનું તૈયાર કરતો હતો તે જો અચાનક થઈ જાય હમણાં. હા તો જો મને ખેંચી લઈ એમ છે આખી રાખી. એ જે વાર હે તારથી ઉપડે હે નહીં. જોતો 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 પગ જો કરે મને ખેંચી લઈ એમ છે. સવારે કર્યું હતું ને કેટલું કાઠી કરી લીધું. સવારે હાથેડું આપ્યું અટાણે જો આ ધોરિયો કર્યો પેલા ચોખ્ખો. આ બાજુ ધોરિયો કર્યો. હવે બસ પારી બંધાઈ જાય ને એટલે તૈયાર થઈ. પછી ગાય નું તો પેલા કમ્પ્લીટ કરી લઈએ. ગાય હાટું વાવું ને? હા ગાય હાટું પેલા વાવી દઈએ. ઓલું તો ખેડાવવું જોઈએ પાછું. હા તો આપણે ગોઈડું તું તમે ત્યાં તૈયાર વરસાદ આવ્યો તો ન વાવવા દીધું. જો વા પડ્યું ઓલું હાથીડું. તો જો આપણે આવી ગયા ખેતરમાં તો પાતરા બનાવવા. તો જો આપણે પાતરાના પાન તોડવા આવી ગયા. આપણે તો ઘરના હે લેવા તો પેલા લેતા નતા જ્યારે કે હવે મોટા મોટા હે ને એ તોડી લઈએ. હવે ઝીણકા ઝીણકા રેવા દઈએ. આ પીળું છે પણ એ આપણે નહીં ઉપયોગમાં લેવું, નાખી દઉં. આપણે લઈ આવતા મોટા મોટા પાંદડા લઈ આવતા તે 4-5 ના બનાવતા. આ નાના નાના હે તે હવે જોઈએ કેટલા બને. આ છોડવો મોટો હે, આમાં જો મોટા મોટા હે અસલના. કેમ હે? હાલો જો તો અમે અળવીના પાન તોડી આવ્યા ને લાગી ગયા જો બનાવવામાં. આ હે જો ને દક્ષા ને એના રગોળા કાઢે. આ જાડા જાડા હોય ને એ કાઢી નાખવાના. કેમ કેમ કેતા હોય કે મોઢું આવી જાય. કેતા ન હોય આવી જ જાય. આવી જાય. આપણે કાઢી નાખીએ એટલે ખબર ન હોય. આ બાજુ જાડા જાડા હોય ને આ નો કાઢીએ તો હાલે. આમાં હાલે. આ જાડી આ લાંબો દાંડો ના બે આમાં આછું તો પાટલા માથે રાખીને આમાં થોડીક વાર લાગે એટલે આપણે થોડાક વેલા બનાવવા માંડીએ. બધાયમાં વાર લાગે દક્ષા. ઘણા વિડીયોમાં કેતા હોય કે ફટાફટ કે અળવીના પાનના પાતરા પછી ફટાફટ ખાલી જોવામાં જ થાય. બાકી તો બનાવતા હોય ને એને ખબર હોય કે ફટાફટ થાય કે કેમ. આના એક તો આ રગડા કાઢવા ને એ જ અઘરા. પછી હજી તો આને મસાલો બનાવીને ચોપડીએ, બાફવા મૂકીએ. આખું બતાવી દે હું તમને. અત્યારે તો જામાં લાગી ગયા આટલા જો થઈ ગયા.
આમાં કરતી જાવ ને એટલા બે ક્રિયા તો ફટાફટ કરવાનું. પ્રિયલ ને જાય બેહાડી રમકડા કે તું અહીં રમ. તમે ખેતરમાં કામ કરતા હતા પછી બેરકા નહીં તો આપણે પાતરાના રગોડા કાઢી નાખ્યા ને હવે એનું બેટર બનાવવાનું આપણે લગાવવાનું છે. લઈ લીધો આપણે ચણાનો લોટ, બેસણ અને વાટેલી ચટણી લસણ વાળી પલાળી દીધી હતી પેલા, એ આપણે નાખવાની છે. જો આમાં જે વધારે તીખું ખાતા હોય તો વધારે નાખવાની, નહીતર ઓછી નાખવાની. આપણે આટલી નાખી, હવે જોઈએ. પછી એમાં નાખવાનું છે આપણે હળદર, પછી જરાક હિંગ, વઘાર કરી એમાં નાખીએ પણ મેં આમાં જરાક નાખી. હવે મીઠું, મીઠું સ્વાદ પ્રમાણે, જેટલો લોટ હોય એ પ્રમાણે નાખવાનું હોય. હવે એમાં નાખશું આપણે અડધું લીંબુ. અમે તો અડધું જ નાખીએ, તમારે વધારે હોય વધારે નાખવું હોય તો વધારે નાખાય. આપણે બહુ ખટાશ વાળું નથી ખાતા એટલે આપણે અડધું નાખીએ, પણ આખું નાખતા હોય. આપણે જેમ સાદા બનાવીએ. હવે એમાં આપણે નાખશું પાણી. આપણે તમે ઓછો જ નાખીએ. આમાં ઘણા આંબલી ને એ નાખે. હા, ખટાશ જે ખાતા હોય આંબલી વાળું, મીઠું કરવા હાટું ગોળાઈ નાખે. પણ આપણે આંબલી એ નથી નાખતા ને મીઠું ભાવતું નથી એટલે ગોળાઈ નથી નાખતા. હા, આપણે આ નાખી ખટાશ વાળું બધા ખાતા હોય ને ઓલાઈ નખાય આમાં. ઓલા શું કે તલ, સફેદ તલ નાખે. તલ નાખે ઘણા. આપણે તલ અમને નથી ભાવતા એટલે નથી નાખતા. આપણે નથી નાખતા તલ. આપણે બેટર બહુ જાડું નહીં ને હાવ પાતળું નહીં એવું બનાવશું એટલે આપણે લગાવી શકીએ. આપણી રેસીપી આમાં બધી સાદી ને સિમ્પલ જ હોય. હા, જાજા મસાલા એડ ન હોય. નહીં. તો જો આપણું બેટર તૈયાર થઈ ગયું. જાડું રાખ્યું કેમ કે પ્રિયલના પપ્પાને વધારે ચણાનો લોટ નાખવો હોય એટલે આપણે તો વધારે જ ભરીએ છે આમાં. પેલા હું ચમચીથી ભરતી પણ વાર લાગે એટલે પછી હાથેથી હું તો લગાવવા માંડું તો હું ફટાફટ લગાવાઈ જાય, નહીતર વાર લાગે. મોટી થાળી રાખવું પણ આજે પાટલો લઈ લીધો તો હાલશે, વાંધો નહીં આવે. આછો જે ઓછો ચણાનો લોટ નાખતા હોય ને એને ઓછું ચોપડતા, આપણે વધારે ચણાનો લોટ જોઈએ એટલે વધારે નાખીએ. હવે એની માથે આપણે બીજું પાન. તો જો આપણે પાત્રા મૂક્યા હતા વરાળમાં બાફવા, એ પાકી ગયા. અને આપણે નીચે ઉતાર લઈએ ને કરી નાખીએ એના પીસ. તો જો દક્ષા પીસ પડવા માંડી હવે. જો આવી રીતે ડિઝાઇન પડી ગઈ ને આમાં પાંદડાની ગોળ ગોળ. અમુક જાડા રાખે, અમુક ઝીણા રાખે. આપણે જાડા ને ઝીણા ની માપમાં જો આપણે કટિંગ કર્યા છે. સુગંધ બાકી મસ્તી ની આવે. મને તો પાત્રા ફૂલ ભાવે ને. આ મને બહુ જ ભાવે. આ ભજીયા કરતા વધારે વાલા આ પાત્રા. ભજીયા તો ઘડીએ ઘડીએ બનાવી હગ્યા, આમાં વાર લાગે તો ઘડીએ ઘડીએ શું બનાવે. ભજીયા તો આ લોટ દઈએ ના ફટાફટ માં બનાવી નાખતા, આમાં થોડીક વાર લાગે ને આ પાત્રાનું આ સ્વાદ જ મસ્તી નો હોય એટલે બહુ જ ના ભાવે. મને તો મને ભાવે. પાત્રાનો સ્વાદ જ અસલ હોય. પાત્રા કટિંગ થઈ ગયા, પીસ થઈ ગયા. આપણે જો તેલ મૂકી દીધું, ગરમ થઈ ગયું તેલ. તમને બધાને એમ થતું કે આટલું બધું તેલ કેમ નાખ્યું વઘાર કરવા માટે, તો એવા માટે નાખ્યું કે પ્રિયલના પપ્પાને ભાવે હે તરેલા, એટલે જે અડધા હે એટલા થોડાક સહી તર હું એના માટે પેલા તરી લઉં. તો જો આપડા તરાઈ ગયા, નવા કરી લઈએ. નાખશું આપણે રાઈ.
પછી જીરું અને હિંગ અને આપણામાં ચટણી ને બધું નાખ્યું હતું એટલે આપણે જરા જરા હળદર નાખી દઈએ. તો જો આપડા થઈ ગયા તૈયાર આ તરેલા ના વઘારાઈ ગયા ને આપણે બનાવી લીલી ચટણી એની આરે. તો જો હાનના વ્યારામાં જે છે પાતરા હતા, જો આલો બધાય વ્યારા કરવા પાતરા ખાવા આલો બધાય. પ્રિયલ બોલાવ કે આલો બધાય પાતરા ખાવા હાલો. એ ઘડીક વાર હોઈ ગઈ હતી, આગળ ઉઠી ગઈ હતી, દાદી પાસે રમતી હતી. હાલો મમ ખાવું ને રોટલી ખાવી, જો ને ખાવું જો કે રોટલી આવી છે, બાકી મારે તો ભજીયા જેવું કામકાજ છે. પાતરા હોય એટલે આપણે ભજીયા હોય એમ કઈ ન જોઈએ, એમ પાતરા હોય તો બીજું કઈ ગરમા ગરમ છે. હાલો બેહી જઈએ હવે મોડું કર્યા વગર. તો હવે વિડીયો ને એન્ડ કરી દઈએ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, પાત્રા માટે સારી સારી કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.